નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણમાં ગુજરાતી વ્યાકરણમાં સમાસ શીખીશું. વિદ્યાર્થીની બહેનો, સમાસ એટલે કે સામાસિક પદ. આ સમાસ એટલે કે બેથી વધારે જે પદો જોડાઈને શબ્દ બનેલા હોય તે. આપણે એની વ્યાકરણની ભાષામાં વ્યાખ્યા જોઈએ તો બે કે બેથી વધુ પદો જોડાઈને એક પદ કે એકમ બને ત્યારે તે પ્રક્રિયાને ભાષાની પરિભાષામાં સમાસ કહેવામાં આવે છે. ભાષામાં સ્વતંત્ર મોભો ધરાવતા પદો જોડાય ત્યારે સમાસ રચના થાય છે. સમાસ એટલે સામાસિક શબ્દ. શબ્દોની કરકસર કરવી અને કહેવાની રીતને સંક્ષેપમાં કહેવી કે રજૂ કરવી તેને સમાસ કહેવાય. સમાસ માટે યાદ રાખવાની બાબત છે તે આપણે જરા ધ્યાનમાં લઈએ તો એ છે સામાસિક પદ બે પદોનું બનેલું હોય. ક્યારેક બે કે બેથી વધારે પદોનું પણ બનેલું હોય, પણ જ્યારે બે પદોનું બનેલું હોય ત્યારે પ્રથમ પદ તે પૂર્વ પદ કહેવાય અને બીજું પદ એ ઉત્તર પદ કહેવાય. બે કે બેથી વધુ પદ હોય ત્યારે પ્રથમ પદ એ પહેલું પદ અને છેલ્લું પદ એ ઉત્તર પદ અને વચ્ચેનું પદ એ મધ્યમ પદ કહેવાય છે. સમાસના બે પદો વચ્ચે સંબંધ કરવા માટે તેને છૂટા પાડવા પડે છે. આ છૂટા પાડવાની પ્રક્રિયા તેને વિગ્રહ કહેવાય. સમાસમાં આ ખૂબ જ જરૂરી છે કે બે શબ્દોને કે બેથી વધારે શબ્દો જોડાયેલા હોય ત્યારે આપણે એનો વિગ્રહ કરીએ, આપણે એને છૂટા પાડીએ ત્યારે એનો આપણને પ્રકાર ખ્યાલ આવે છે. સમાસના બે પદો વચ્ચેનો સંબંધ જોવા માટે એને છૂટા પાડવામાં આવે તેને વિગ્રહ કહેવાય અને આવા જોડાયેલા પદો એ સમાસ. આ સમાસના શબ્દો કયા તો માતા પિતા, ભાઈ બહેન, નંદ કુંવર, કચરા પેટી, મહાદેવ, નવરાત્રિ. આ જે શબ્દો છે એ સામાસિક પદો છે, એટલે કે સમાસના પદો છે. આ પદોને છૂટા પાડીએ તો એના પ્રકાર મળે છે અને એ પ્રકાર છે દ્વંદ્વ સમાસ, ત્યાર પછી છે નંબર 2 દ્વિગુ સમાસ, નંબર 3 તત્પુરુષ સમાસ, 4 મધ્યમ પદલોપી સમાસ, 5 કર્મધારય સમાસ, 6 ઉપપદ સમાસ, 7 બહુવ્રીહી સમાસ. આમ સમાસના 7 પ્રકાર છે. આ 7 પ્રકારને આપણે બરાબર સમજીએ. આ 7 પ્રકારમાં પહેલો પ્રકાર જે છે તે છે દ્વંદ્વ સમાસ. આ સમાસમાં બે પદો જોડાયેલા હોય અને એ જે પદો છે એને એ સરખો મોભો ધરાવતા હોય, સ્વતંત્ર મોભો ધરાવતા હોય. એ જે શબ્દો છે તેમાં આપણે ઉદાહરણથી સમજીએ તો માતા પિતા, આ બે શબ્દો છે. માતા પિતા આ બે શબ્દો એને આપણે વિગ્રહ કરીએ તો માતા અને પિતા, વચ્ચે આપણે એક પદ ઉમેરવું પડે છે અને તે છે અને. આ અને શબ્દથી જે છૂટા પડે તેને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. અને કેટલીક વાર આ જ સમાસમાં વિગ્રહ કરતી વખતે કે શબ્દ મૂકીને પણ વિગ્રહ થાય છે. દાખલા તરીકે વધ્યું ઘટ્યું. આ વધ્યું અને ઘટ્યું એને આપણે વધ્યું અને ઘટ્યું બે ક્રિયા સાથે થતી નથી એટલે આપણે એને વિકલ્પમાં લઈ શકીએ. એટલે એનું કહીશું કે વધ્યું કે ઘટ્યું. આ કેથી વિગ્રહ થાય તેવા જે પદો છે, સામાસિક પદો છે, તેને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહે છે. આમ સમાસના એક પ્રકાર છે. આ અનેથી વિગ્રહ થાય એવા આપણને ઘણા બધા શબ્દો મળશે. દાખલા તરીકે કાકા કાકી, કાકા અને કાકી, ભાઈ બહેન, ભાઈ અને બહેન, ઝાડા ઝાખરા, ઝાડા અને ઝાખરા. એ રીતે કે શબ્દ મૂકીને આપણે વિગ્રહ કરી શકીએ એવા પદો જે છે તે દિવસ રાત, દિવસ કે રાત, ઉપર નીચે, ઉપર કે નીચે. આ રીતે કે અને મૂકીને જે વિગ્રહ થાય તેને આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખાવીશું. ત્યાર પછી આવે છે દ્વિગુ સમાસ. આ દ્વિગુ સમાસનો વિગ્રહ કરતાં આપણે શબ્દ જોઈએ તો એ શબ્દમાં બે પદ હોય અને એ પદમાં એક પદ એ સંખ્યા સૂચવે, અંક સૂચવે. દાખલા તરીકે સપ્તર્ષિ, સપ અને અર્ષિ. આ જે છે શબ્દ એમાં આપણે જોઈશું તો 7 ઋષિઓનો સમૂહ. આ રીતે એનો વિગ્રહ થશે. બીજો એક શબ્દ છે નવરાત્રિ, નવરાત્રિઓનો સમૂહ. બીજો એક શબ્દ આપણને મળશે ત્રિકોણ. આ ત્રિકોણ, ત્રિ એટલે 3, કોણ એટલે ખૂણા, 3 ખૂણાઓનો સમૂહ. આવા આપણને અનેક શબ્દો મળશે. ત્યાર પછી આપણે જોઈએ તત્પુરુષ સમાસ.
આ તત્પુરુષ સમાસ માટે આપણે ગયા વર્ષે ભણી ગયા છીએ એ વિભક્તિઓ યાદ કરવી પડે. આ વિભક્તિઓના પ્રત્યય જે છે તે મૂકીને જ્યારે શબ્દનો વિગ્રહ થાય ત્યારે આપણે એને કહીશું કે એ તત્પુરુષ સમાસ છે. દાખલા તરીકે નંદ કુંવર. આપણે નંદ અને કુંવર કે નંદ કે કુંવર એવો શબ્દ ઉપયોગ કરી શકતા નથી, તો આપણને એનો અર્થ બંધબેસતો મળતો નથી. પણ આપણે એમાં વિભક્તિના પ્રત્યય મૂકીએ. વિભક્તિના પ્રત્યય છે નો, ની, નું, ના, થી, થકી, વડે, માટે, માં, પર, ઉપર. એવા નામયોગીનો પણ ઉપયોગ કરી શકાય. કાજે, વાસ્તે, માટે, થી આવા જે શબ્દો છે તેને આપણે મૂકીએ. દાખલા તરીકે નંદ કુંવર, નંદનો કુંવર. આ રીતે વિગ્રહ કરી શકાય. ત્યાર પછી આપણે જોઈએ મધ્યમ પદલોપી સમાસ. આ જે સમાસ છે એના નામમાં જ ઘણું બધું સૂચવી જાય છે. દાખલા તરીકે મધ્યમ. મધ્યમ એટલે વચ્ચેનું, પદ એટલે શબ્દ, અને લોપી એટલે નાશ પામેલું હોય તે. જે સમાસમાં વચ્ચેનું પદ લોપ પામેલું હોય, નાશ પામેલું હોય, વિગ્રહ કરતી વખતે આપણે એને ઉમેરવું પડે, તેને કહેવાય મધ્યમ પદલોપી સમાસ. આ સમાસમાં ઉદાહરણ આપણે જોઈએ તો કચરા પેટી, કચરો નાખવા માટેની પેટી. આ રીતેનો વિગ્રહ થશે. હાથ રૂમાલ, હાથમાં રાખવા માટેનો રૂમાલ. તેવી જ રીતે આપણે જોઈએ તો ઘોડા ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી. આ રીતે એ શબ્દને આપણે સમજીશું અને એમાં વચ્ચેનું પદ જે લોપ પામેલું છે, દેખાતું નથી, તેને આપણે ઉમેરી એટલે એ સમાસ થશે મધ્યમ પદલોપી સમાસ. ત્યાર પછી આવે છે 5 નંબરનો સમાસ, જે છે કર્મધારય સમાસ. આ કર્મધારય સમાસમાં એક પદ વિશેષતા ધરાવતું વિશેષણ હોય. દાખલા તરીકે આપણે જોઈએ શબ્દ મહાદેવ. મહાદેવ આ 2 શબ્દો છે. દેવ કેવા તો એ મહાન, અને મહાન શબ્દ એની વિશેષતા ધરાવે છે. મહાન એવા દેવ. આ રીતેનો વિગ્રહ થશે. બીજું આપણે ઉદાહરણ જોઈએ તો સંસાર સાગર, સંસાર રૂપી સાગર. આ રીતેનો વિગ્રહ થશે. ત્યાર પછી આપણે જોઈએ ઉપપદ સમાસ. આ સમાસમાં ઉત્તર પદ ક્રિયાધાતુ સૂચવતું હોય અને એનો વિગ્રહ કરતી વખતે અંતે નાર પ્રત્યય લાગે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ તો પૂર્વજ, પૂર્વ એટલે પહેલા, જ એટલે જન્મનાર, પહેલા જન્મનાર. આ રીતે એનો વિગ્રહ થશે. તેવી જ રીતે ભયંકર, એમાં 2 શબ્દો છે, ભયમ વત્તા કર. એટલે ભયમ એટલે ભય, ક એટલે કરનાર. આ રીતેનો વિગ્રહ થશે. ત્યાર પછી છેલ્લે આવે છે બહુવ્રીહી સમાસ. આ સમાસમાં આખું પદ એટલે કે સમસ્ત પદ બીજા કોઈ પદના વિશેષણ તરીકે વપરાયેલું હોય અને મોટે ભાગે એ પેલું શબ્દ સમૂહ માટે એક શબ્દ જેવું પદ હોય. એમાં આપણે જોઈએ તો ન માયું, જેની કોઈ માં નથી તે. આ રીતે નથી તેથી વિગ્રહ થશે. અનાથ, જેનો કોઈ નાથ નથી તે. ત્યાર પછી જોઈએ દંપતિ, જે પતિ પત્ની છે તે. આ રીતે જ્યારે વિગ્રહ થાય ત્યારે એને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે.